2023 આપણે મેચ રમ્યા હતા, એમાં આપણે હારી ગયા. ઘણા લોકો એવું માને છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આપણા માટે લકી નથી. તમને શું લાગે છે આવતીકાલે 8 તારીખે જે મેચ છે એમાં ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડમાં કોણ જીતશે? ઇન્ડિયા ઓફકોર્સ. તો મેન ઓફ ધ મેચ કોણ બનશે? મેન ઓફ ધ મેચ વિરાટ. એમાં ઇન્ડિયા જ જીતવાનું છે, એમાં કોઈ ચાન્સ નથી કે આ વખતે ન્યુઝીલેન્ડ જીતે. તો હવે મેચ થાય પછી ખબર પડે, એવું તો આપણને. અને તમને શું લાગે છે મેન ઓફ ધ મેચ કોણ બનશે? કે તિલક વર્મા બનશે. બધા યુવા ખેલાડીઓનો જુસ્સો વધારે છે અને એમની જે મહેનતના લીધે એવું લાગે છે કે આ વખતે જીતી જશે. બનોતી લાગે એ બધી અફવાઓ છે, એવું નહીં હોતું. હવે હારી જવાના હોય તો હારી જ જવાના હોય. कल का जो मैच हुआ है ना वो हिसाब से न्यूजीलैंड ही जीतेगा. वरना तेरे को डर नहीं लगता? કારણ કે આપણે એમને 2019 માં આપણને બહુ સારી રીતે હરાયા છે, તો આપણે વિશ કરીએ છીએ કે ઇન્ડિયા જ જીતે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2023માં આપણે બહુ ખરાબ રીતે મેચ હાર્યા હતા, એનો દુઃખ છે. પણ હવે આ વખતે આપણે 8 તારીખની મેચ જીતી જઈએ એના માટે સ્પેશિયલ હનુમાન દાદાનું નારિયેલ લઈને આવ્યા છે આપણે. 3, 2, 1. હા ભગવાન ભલું કરે ને આપણે આ વખતે મેચ જીતી જઈએ. બસ यार देखो ऑनेस्टली मैं बता रहा हूँ, लकी नहीं की बात ही नहीं है. वो एक मैच मेरे को याद भी नहीं रखना है. वो एक मैच जो हुआ था, बाप का, दादा का, भाई का, सबका बदला लेकर लास्ट मैच जिस तरीके से फिल एलन ने बैटिंग की, जिस तरीके से न्यूजीलैंड ने खेला है, मेरे को ऐसा लगता है नो डाउट न्यूजीलैंड अपना बेस्ट देगी परसों. वरुण भाई प्लीज विकेट लेना चालू करो, अब आखिरी मैच है, इसी में प्रूव करने की बारी है. बंद करो हाथ जोड़ के. मैं हर समय रिजल्ट सेम नहीं रहती है. हम बहुत ज़्यादा विश्वास ही नहीं, मतलब पूरा तरीके से श्योर है कि कल इंडिया टीम ही जीतेगी. મેન ઓફ ધ મેચ શર્મા. અભિષેક શર્મા. સેમસંગ. શાયદ ન્યુઝીલેન્ડ જીતે તો મેન ઓફ ધ મેચ કોણ બનેગા? तिलक वर्मा. સંજુ સેમસંગ રમે તો બની જશે, નહીં તો ઈશાન કિશન તો છે જ. प्लेयर ऑफ द मैच मेरे को लगता है कि अभिषेक शर्मा. अभिषेक शर्मा हो गए. अभिषेक. તમે શું કહેવા? संजू सैमसंग. मैन ऑफ द मैच આપણા બાપુ બનશે, અક્ષર પટેલ. સંજુ સેમસંગ. તો મેન ઓફ ધ મેચ કોણ બનશે? મેન ઓફ ધ મેચ વિરાટ. પણ હાલમાં જે ટિકિટ નથી મળતી એનું શું કરવાનું?